નમસ્કાર મિત્રો, તમને બધાને ખબર જ હશે 2 દિવસથી ખૂબ ચર્ચાનો વિષય બનેલો એવો જે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીના અંદર જ્યારે કામદારો ધરણા પર બેઠા હતા, એમની 13 જેટલી માંગણીઓ હતી, ત્યારે આગેવાનો ગયા હતા ત્યારે આ કંપનીએ સ્વૈચ્છિકપણે ના પાડી દીધી હતી. તો શું સામાન્ય માણસ કે આગેવાનોની કોઈ વેલ્યુ નથી? કારણ કે તમે જોયું હશે જ્યારે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જેવી ના કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, જેમને ઘણા કામો છે, ઘણી લડતો છે અને એમને પોતાના વિસ્તારમાં બી કામ કરવાનું હોય છે, ત્યારે આવી લડતોમાં દરેક જગ્યાએ જો ધારાસભ્યને આવી લડતોમાં જોડાવવું પડતું હોય તો ખૂબ ગંભીર બાબત છે. કારણ કે આવી જીઆઈડીસીઓ જે આજે ભરપૂર પ્રમાણમાં ગેસો છોડી રહી છે, ભરપૂર પ્રમાણમાં કેમિકલ યુક્ત પાણીઓ છોડી રહ્યા છે અને જે આપણી અહીંયા ગાડીના આજુબાજુના સ્થાનિક ખેડૂતોને ઘણું નુકસાન થઈ રહ્યું છે અને અહીંનો જે મનુષ્ય જીવ છે એના માટે પણ આવનાર સમયમાં મોટી મોટી જીઆઈડીસીઓના લીધે ખૂબ તકલીફની વાતો છે. કારણ કે આવી લડતોના અંદર જ્યારે ખાસ કરીને કાલે જે ઘટના બની હતી એના અંદર આ જે કામદારોએ લડત આપી, ત્યારે જ્યારે પણ આ જીઆઈડીસીઓના અંદર કોઈ પણ કામદારો જ્યારે આવું શોષણ થતું હોય છે તો એના કારણે જ્યારે ખાસ કરીને તમામ કંપનીના કામદારો જેવીના અહીંયા સ્થાનિક હોય, પ્ર પામતી હોય, તમામને વિનંતી છે કે આ એક લડત ફક્ત એ કંપનીવાળાની કે એ કામદારોની નથી, આ લડત તમારા બધાની જ છે. આજે એમનો વારો હતો તો કાલે તમારો પણ આવશે. ત્યારે આ શક્તિ પ્રદર્શન તમારે બતાવવાનું હોય છે. ફક્ત 1-2 દિવસ માટે આવા વ્યક્તિઓના કામદારોના લડતમાં તમે જોડાવ અને જેટલી સંખ્યા તમારી યુવાનોની કામદારોની મોટી સંખ્યામાં એકત્રિત થશે તો આવનાર સમયમાં આ કંપનીઓ જે શોષણ કરી રહી છે, જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવી રહી છે અને જે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી ઘણા કોન્ટ્રાક્ટરો મોટી માત્રામાં પૈસા કમાવાનું જે વચેટિયાઓ છે એ પણ નીકળી જશે અને તમારા કામદારોની ખૂબ સચ્ચાઈની લડત અને સચ્ચાઈની જીત થશે. તો ખાસ યુવા નેતા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, જેમણે પક્ષ પાર્ટી ભૂલી ઘણા આગેવાનો પણ અને કામદારો માટે જે લડત ચલવી અને જે 24 કલાક ત્યાં પોતે સતત ધરણા પર બેઠા રહ્યા, તો જે ધારાસભ્યના કાલે ઘણા તમે વિડીયો એવા જોયા હશે કે જેના અંદર એક સામાન્ય માણસની અને પોતે એક કામદારને પોતાનો પરિવાર સમજીને જે ન્યાય અપાયો, અને એ આ લડતના અંદર એમની ટીમના ભરૂચ, વાલિયા, નેત્રંગ, અંકલેશ્વર, ઝઘડિયા દરેક જગ્યાએથી રાજપીપળા દરેક જગ્યાના ડેડિયાપાડાના તમામ યુવાનો અને સાથી મિત્રો એમની જે ટીમ હતી એમણે જે આ લડતના અંદર સાથ સહકારમાં સપોર્ટ કર્યો. તમામ કામદારો જે નાઇટ્રેક્સ કંપનીના અંદર કાલે કામદારોને ન્યાય મળ્યો છે એમાં સાથ સહકાર આપનાર તમામ સામાજિક સંગઠનો, તમામ રાજકીય પક્ષના નેતાઓ અને તમામ યુવાનોનો આ લડતના અંદર જે આંદોલનમાં ધરણામાં સાથ સહકાર આપ્યો એ બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છે. અને ખાસ કરીને જે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ આગેવાની કરીને જે આ લડત આપી અને જે ધરણા પ્રદર્શનમાં એમણે બેઠા અને આટલો સમય આપ્યો એ બદલ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને 100 સલામ છે કે જે ધારાસભ્ય સામાન્ય માણસની લડત રાખીને આજે પોતાના પરિવારની જેમ આજે આ લડતમાં સાથ સહકાર આપ્યો એ બદલ એમનો અને એમની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છે. અસ્તુ. ભારત માતા કી જય.